પાટણમાં હોમગાર્ડ કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। પાટણ શહેરમાં એક સફળ ઓપરેશન પાર પડ્યું છે। પાટણ શહેર હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો છે। એક હોમગાર્ડ કર્મચારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીના ₹12,000ના પગાર બિલ મંજૂર કરવા માટે આરોપી રાજેશ વૈષ્ણવે ₹2,000ની લાંચની માગણી કરી હતી। એસીબીની ટીમે 11 ઓગસ્ટ 2025ના રોજ પાટણ શહેર હોમગાર્ડ યુનિટની કચેરી ખાતે ઝટકું ગોઠવ્યું હતું। આરોપી રાજેશ વૈષ્ણવ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો। એસીબીએ આરોપી પાસેથી લાંચની રકમ જપ્ત કરી છે। આ કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। મદદનીશ નિયામક KH ગોહિલે આ ઓપરેશનનું સુપરવિઝન કર્યું હતું। એસીબીએ આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે।